નમસ્કાર, કેમ છો? અમે અત્યારે અમારા વાડીમાં આવ્યા છીએ. અત્યારે કાળાકા વેણવા આ થોડાક વેણશું અને અમારી રોજીરોટી આના ઉપર ચાલે છે. અત્યારે કેટલી પડે છે ને પિસ્તાળા. અત્યારે કાળાકામ પણ છે ને કવા પડી રહ્યા છે. કવા પડ્યો છે કાળાકામ કવા પણ માનવા પડે. માણસ શું કરે? માનવ પડે. અત્યારે જે છે ને ઘણા પાણી પીવાનું, આખા 8 લીટર પાણીનું તમારું શરીર તંદુરસ્તી રહે. બીજું તમે બતાવો આગળ હજી મરચા નથી, રીંગણા નથી. તમે કેટલા વાડીએ હું તમને પૂછું તમે કેટલા ટાઈમથી ખેતી કરો? ખેતી તો લગભગ કઢિયા કરતા હતા, એમની છોકરા કરે છે. કાળાગામ એમાં તમને કેવું મળે? કાળાગામ સારામાં સારું મળે. સારું મળે. હવે બીજું શાકભાજી શું વાવવાનું? બીજી હજી ભીંડી વાવવાની છે, મરચા વાવવાના, રીંગણ વાવવાના છે. સારું. એક નંબર હોય છે. તેની તમે શું કહો? અમારે સારું. ખાલી ખાલી કારેગો જોમી છે. પછી તમે આ પૈસા શું કરો? અમે કરો પછી ગરીબોની સેવા કરો. સાધુ ને તો ગરીબ વાટે પચાસ બનાવવા સેવા કરશો ને બનાવ્યું મારે ફોન પે ચાલતે તેમને કાળાકા જબર પડી સબ્જી હોય તો લઈ જાઓ. એકદમ ફ્રી ઓફમાં પૈસો નહીં, ફૂલ સેવા છે. પણ એક જ દિવસ આવશે સબ્જી બનાવવા, કાયમ નહીં આપે. કાયમ આપે તો પાણી ના નીકળે ને યાર. ઓકે. મને આવડે છે. હા ક્યાંનો મંચી પાના ખાડા શું બોલો તમે? કોઈ બોલો. હાલો દોસ્તો, અમારા વાડીમાં અમે કાળાકા વેણવા આવ્યા છીએ અને કાળાકા સરસ મજાના છે. તેમ બોલવાનું તમારે બોલવાનું, તારે બોલવાનું. અરે શેન્ડી તમે ઘડીક નીચે તમે ચીડી આવતો રે આનો ઓમ કરવાનું. બોલો હવે બોલો. હારો મિત્રો, અમે વાડીમાં કાળાકા વાયા છે. હા, કાળાકા સારા છે. કાળાકાનો ભાવ બહુ જ આવે છે. 20 રૂપિયા કિલો જાય છે. આ જો અમારા કાળાકા અમારા કાળાકા છે. અમારા કારેગા એકદમ હોય એક નંબર છે. કાળાકા એક નંબર. આ કાળાકા તમે ક્યાં આલવા જાવ છો? થારા તો છે એમ. હા, રાતે 1 વાગે. રાત્રે 1 વાગે જાવ છો? હા. રોજના કેટલા કાળાકા વેણો છો? રોજના કાળાકા લગભગ 10 કે 15 કટા. તમારે રોજી રોટી નીકળી જાય છે? હા, નીકળી જાય. સારું ચાલો. બીજો બનાવ 1 નંબર કાળાકા હોય છે. ઓકે, 1 નંબર કારેગા. તમારે 1 નંબર કારેગા હશે. તમારે લેવો હોય તો આવજો. રાતના 1 વાગે વેચો. એક દાડામાં 3 આપણે 10 કટા ભરાય છે. તમારે આવજો. માજીસા ફાર્મ હાઉસ. અમારે બનાસકાંઠામાં મારા હાઉસ છે. કાળાકા બજાર છે. તો તમારે ઘરે કદાચ સબ્જી જોઈ હોય તો માજી ફાર્મ હાઉસ ઉપર આવી જાજો. સરસ મજાના કાળાકા છે. લઈ જાઓ. અમારે બધા છોકરાઓ છે ને કાળાકા વેણી જશે બધા સરસ મજાના. અને હવે પણ પાણી પીવાની બહુ તક થઈ ગઈ હતી. હવે બધા પાણી પીશે અને પછી સરસ મજાના કાળાકા બધા ભેગા કરવાના છે. અને અમારે આ તેણી છે ને એવો છે ને ગુજરાત મોરે. અમે તમે એને કહું કે ગીત ગાય તો સરસ મજા ગીત ગાતા આવડે છે? એક ગાય પૂરે નંબર કાળાકો છે. બોલો બોલ. આ કારેગો 500 રૂપિયાનું એક હોય છે. એમ ના કહો. ખેતીવાડી કરો છો એમ? અત્યારે તો કાળાકા વેણવા આવ્યા છો ને? હા, દેખો. અને ભણવા નહીં જતા? જોન કયું ભણે છે? ત્રીજું ત્રીજું ભણે છે.
તારી આ તો વેકેશન છે એ થોડું કરાવવું પડે સારું પડે. અમે સાહેબ આમ નિશાળમાં ડિસ્કો બીજો કરાવે છે તો કરતા છે. આપણે થોડો ડિસ્કો કરી લો કાળા ગાવ બેસીને. હા એ વણ ઝારા કે હોવે હોવે ભમરિયા કે હોવે દેખાડું લેબુ ચગાવો છો. અમારે એક મસ્ત હોય છે આ જો હા લેબુ તમે વાયો સારું શરબત કરવા આપશો. હા સારું સારું લેબુ તો સારા વળી જશે. એ થોડો લેબુડી છે એને લેબુ સરસ વળી જશે. તમે જો આ અમારે છોટા ભાઈ છે, છોટી સરકાર છે, એ અત્યારે થોડોક કાળાગા વેણે છે અને લીંબુ વેણે છે અને બધીને લીંબુ કરીને પાવે છે સરસ મજાની. તે હેલો દોસ્તો, અત્યારે અમે અમારા વાડીમાં કાળાગા વેણી રહ્યા છે. બધા છોકરા થઈને સરસ મજાના કાળાગા છે. પણ મિત્રો ખેતી કરવામાં કોઈ હવા જ નહીં. ઢોર ખાય, પંખી ખાય, માલ ખાય, વધે એટલા અમારા. પણ અમારા ખેડૂતોને તમે ગમે એટલી મજૂરી કરો ને અને આટલી મજૂરી કરીને કાળાગા વેણે છે ને પછી અમે માર્કેટમાં આપવા છે ને તો કોઈ ભાવે મળતા નહીં અને ભાડાના નહીં નીકળતા. આપણે માર્કેટમાં હાલ અત્યારે સસ્તું વેપારીઓ લે છે અને લેવા દો ને તારે મોંઘું હાલે છે. અત્યારે હું થરા ગયો તો મને 2 કાળાગાના 10 રૂપિયા લીધા હતા, બરાબર. તો તારે કાળાગા મોંઘું કેટલું છે. પણ અમે આટલા મજૂરી કરીને કાળાગા વેણ્યા છે. હવે કાલે રાત્રે અમે 3 વાગે રાતે જાગશું અને માર્કેટમાં કાળાગા હાલવા જઈશું, બરાબર. પણ ખેડૂતો છે ને આ કાળાગા આમ છે ને તેમ છે ને વેઢા છે ને ખરાબ કાળાગું છે એમ કરીને હાવ સસ્તું લઈ લેશે અને પછી માર્કેટમાં કાળાગા છે ને 40 રૂપિયા કિલો વેચે, 50 રૂપિયા કિલો વેચે. ગ્રાહકને એમાં ઊંચા જ ના આવવા જોઈએ. પણ મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.